ચાલો આજે વાત કરીએ એક એવી ગાથાની જે ફક્ત પથ્થરોની નથી પણ શ્રદ્ધા, દિવ્યતા અને એક અતૂટ સંકલ્પની છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ ભારતના ગૌરવશાળી પ્રતીક સોમનાથ મંદિરની. જરા સાંભળો, સમુદ્રના કિનારે જ્યાં લહેરો પણ શિવનું નામ લે છે. આ શબ્દો સાંભળીને જ કેવો એક પવિત્ર અને રહસ્યમય વાતાવરણ બંધાઈ જાય છે, નહીં? બસ એવી જ એક ભૂમિની કલ્પના કરો જ્યાં પ્રકૃતિ પોતે જ જાણે ભક્તિમાં ડૂબેલી છે. અને બસ અહીંથી જ આપણી આ કથા શરૂ થાય છે. તો ચાલો સૌથી પહેલા આ કથાના મૂળમાં જઈએ, સમજીએ કે આ મંદિરનો પ્રારંભ આટલો દિવ્ય કેમ ગણાય છે. ખબર છે, આ મંદિર જે જગ્યા પર છે તેની પાછળ એક ખૂબ જ પ્રાચીન દંતકથા જોડાયેલી છે. કહેવાય છે કે આ એ જ પવિત્ર ભૂમિ છે જ્યાં ખુદ ચંદ્રદેવે એક શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી હતી. અને થયું એવું કે ચંદ્રદેવની આ કઠોર તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ પોતે જ ત્યાં એક દિવ્ય પ્રકાશના સ્તંભના રૂપમાં પ્રગટ થયા. અને આ જ દિવ્ય પ્રકાશ સ્તંભ એટલે જ્યોતિર્લિંગ, એક એવું પવિત્ર સ્થાન જ્યાં શિવની પૂજા તેમના નિરાકાર તેજસ્વી સ્વરૂપમાં થાય છે. અને આ વાતને વધુ ખાસ બનાવે છે એ હકીકત કે સોમનાથને ભારતના 12 પવિત્ર જ્યોતિર્લિંગોમાં સૌથી પ્રથમ ગણવામાં આવે છે. જી હા, પહેલું જ્યોતિર્લિંગ. એટલે જ સોમનાથને ફક્ત એક મંદિર તરીકે જોવું એ ભૂલ ભરેલું છે. એ તો આસ્થાનો ઉગમ છે, સનાતન ધર્મનો એક અડીખમ આધારસ્તંભ છે. પણ આટલી દિવ્ય શરૂઆત પછી ઇતિહાસે એક ખૂબ જ ક્રૂર વળાંક લીધો અને મંદિર વિનાશના એક લાંબા અને અંધકારમય ચક્રમાં ફસાઈ ગયું. જેમ જેમ સમય વીતતો ગયો, સદીઓ સુધી આ ભવ્ય મંદિર પર એક પછી એક વારંવાર આક્રમણો થતા રહ્યા. એને તોડી પાડવામાં આવ્યું, એની ભવ્યતાને મિટાવી દેવાના અસંખ્ય પ્રયાસો થયા. પણ અહીં જ આ કથાનો સૌથી મોટો અને અદ્ભુત વિરોધાભાસ સામે આવે છે. મંદિરની દિવાલો તો વારંવાર તૂટી, પણ લોકોના દિલમાં વસેલી શ્રદ્ધા એ ક્યારે ન તૂટી. અને બસ આ જ અતૂટ શ્રદ્ધાએ જન્મ આપ્યો પુનર્નિર્માણની એક અદમ્ય ઈચ્છાને, એક એવી શક્તિને જેણે દરેક વિનાશ પછી મંદિરને ફરીથી બેઠું કર્યું. દરેક વાર, દરેક વિનાશ પછી સોમનાથ ફરી ઊભું થયો, જાણે કે વિનાશ એનો અંતિમ અધ્યાય લખી જ ન શક્યો. અને મજાની વાત તો એ છે કે દરેક પુનર્નિર્માણ સાથે એ પહેલા કરતાં પણ વધુ મજબૂત અને વધુ તેજસ્વી બનીને ઉભર્યું, જાણે કે દરેક નવો પથ્થર ભક્તિ અને અતૂટ સંકલ્પનું જીવંત પ્રમાણ બની ગયો. અને પછી આઝાદી પછી આઝાદ ભારત એક વચન આપ્યું, હવે આ મંદિર નહીં તૂટે. આ ફક્ત એક વાક્ય નથી, આધુનિક ભારતમાં થયેલા એના ભવ્ય પુનર્નિર્માણનું પ્રતીક છે, એક એવા નવા યુગની નિશાની જ્યાં ગૌરવ સ્થાયી છે. તો સવાલ એ છે કે આટલા બધા ઉતાર-ચઢાવ જોયા પછી આજે સોમનાથ આપણને શું કહેવા માંગે છે? ચાલો એના એ શાશ્વત સ્વરને સાંભળવાનો પ્રયત્ન કરીએ. આજે પણ જ્યારે સાંજ ઢળે છે, સૂર્ય ધીમે ધીમે સમુદ્રમાં સમાઈ જાય છે અને આખા મંદિર પરિસરમાં આરતીનો દિવ્ય નાદ ગુંજી ઉઠે છે, ત્યારે એવું લાગે છે કે જાણે મંદિર પોતે જ કંઈક કહી રહ્યું છે. એ જાણે ઘોષણા કરે છે, હું શિવ છું, હું સનાતન છું, અને મારો ક્યારેય નાશ થતો નથી. અને આ શબ્દો એ માત્ર શબ્દો નથી, એ ઇતિહાસના દરેક ઘા પર મેળવેલા વિજયનું પ્રતીક છે. આખી એ ગાથા સાંભળ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે છે કે આખરે શ્રદ્ધાનો શાશ્વત પડઘો સંભળાય છે કેવો? કદાચ એનો જવાબ સોમનાથના એ જ પથ્થરોમાં અને સમુદ્રની એ જ લહેરોમાં છુપાયેલો છે, જે યુગોથી એને ગુંજાવી રહી છે.